તબક્કાનું મતદાન હતું અને મતદાન પૂર્ણ 6 વાગે થયું। દેશના 21 રાજ્યોમાં 102 બેઠકો પર મતદાન હતું અને આ મહાસંગ્રામનો પ્રથમ તબક્કો હતો જે આજના દિવસે પૂર્ણ થયો। 102 બેઠક પર સરેરાશ 59.71% જેટલું મતદાન થયું છે। સૌથી વધુ મતદાન બંગાળમાં થયું કે જ્યાં દર વખતની જેમ 75%થી ઉપર મતદાન એટલે 77.57% જોવા મળ્યું। સૌથી ઓછું મતદાન બિહારમાં થયું જ્યાં 46.32% જેટલું મતદાન થયું છે। એટલે કે પહેલો તબક્કો આજે પૂરો થયો અને પહેલા તબક્કાનો ઓવરઓલ રિવ્યુ જે છે તે આ પ્રકારે છે। સૌથી વધુ મતદાન બિહારમાં, સૌથી ઓછું બિહારમાં, સૌથી વધુ બંગાળમાં। તો 21 રાજ્યોમાં 102 બેઠકો પર મતદાન થયું અને 1600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। અલગ અલગ રાજ્યોમાં કેટલું મતદાન છે તબક્કાવાર તે આપને બતાવીશું। તો સૌથી પહેલા આપ જુઓ ઉત્તર પ્રદેશ, કુલ મતદાન 59.71% છે। ઉત્તર પ્રદેશની 8 બેઠકો પર 57.54% મતદાન થયું। મહારાષ્ટ્રમાં 54.85% મતદાન થયું છે। એટલું સારું એટલે ના કહી શકાય કે આ બધા રાજ્યોમાં જનસંખ્યા પણ વધારે છે, ત્યાં 50% આસપાસ મતદાન રહ્યું। ઉત્તરાખંડમાં 53.56 અને બંગાળમાં સૌથી વધુ મતદાન 77.57% જોવા મળ્યું। મધ્યપ્રદેશમાં પણ સારું કહી શકાય એકંદરે કે જ્યાં 63.25% છે। બિહારમાં જુઓ સૌથી ઓછું મતદાન આ શું સૂચવે છે 46.32% કે જ્યાં વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ તમામે એડી ચોટીનું જોર લગાવ્યું। રાજસ્થાનમાં 50% જ મતદાન થયું જ્યાં 50.27%। છત્તીસગઢમાં 63.41% જેટલું મતદાન થયું છે એટલે મધ્યપ્રદેશની આસપાસનું જ કહી શકાય। છત્તીસગઢમાં પણ 63%ની આસપાસ। જમ્મુ કાશ્મીર એટલા માટે મહત્વનું કારણ કે 370 બાદ લોકસભાનું પહેલું ઇલેક્શન અને ત્યાં 65.08% મતદાન થયું। સાઉથની તમિલનાડુની તમામ 39 બેઠકો ઉપર 62.08% મતદાન થયું। આસામમાં 70નો આંકડો ક્રોસ કર્યો કે જ્યાં 70.77% મતદાન જોવા મળ્યું। મણિપુર હિંસામાં ભડક્યા બાદ મહત્વનું રાજ્ય થઈ જાય છે અને એટલા માટે ત્યાં ડેટા મુજબ જોઈએ તો 68.62% જેટલું મતદાન આજે આખા દિવસ દરમિયાન જોવા મળ્યું। કુલ 102 બેઠક અને 102 બેઠક સાથે 21 રાજ્યો, પરંતુ અમે એવા રાજ્યો આપણે બતાવ્યા કે જેની હંમેશા ચર્ચા નેશનલ પોલિટિક્સમાં થતી હોય છે। એ સિવાય સિક્કિમ જેવા નાના રાજ્યો પણ છે કે જ્યાં આજના દિવસે મતદાન નોંધાયું, પરંતુ સૌથી વધુ મતદાન જે છે તે બંગાળ અને સૌથી ઓછું મતદાન બિહારમાં જોવા મળ્યું છે। આંકડાઓ જે મુજબના છે કોઈ પણ પ્રકારનો તર્ક લગાવવો અઘરો છે, પરંતુ આજના દિવસે મતદાન પૂર્ણ થયું। જો કે મતદાન તમામ રાજ્યોમાં થઈ ગયું, પરંતુ સૌ કોઈની નજર ગુજરાતની 26 બેઠકો પર છે કે જ્યાં 7મી તારીખે મતદાન થવાનું છે। જે સૌથી સારી ટક્કર અથવા તો જોરદાર ટક્કર જેના પર સૌ કોઈની નજર છે તેવી બેઠકોની વાત કરીશું તો આણંદમાં જુઓ મિતેશ પટેલને તમામ વિવાદ બાદ પણ ભારતીય જનતા પાર્ટીએ પકડી રાખ્યા, એટલે કે એમને ઉમેદવારી નોંધાવી મજબૂતાઈથી। તો સામે અમિત ચાવડા, કોંગ્રેસનું મોટું નામ છે, ઓબીસી ચહેરો છે અને તેઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। એટલે આ બેઠક જાણવી ખૂબ જ રસપ્રદ હશે કે તેનું પરિણામ શું હશે, કારણ કે મધ્યમાં આણંદ બેઠક છે, ત્યાં એક સમયે અમિત ચાવડાના પરિવારનો દબદબો હતો, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી મિતેશ પટેલ છે। એ સિવાય વાત કરીશું બનાસકાંઠાની। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર બરાબરની ટક્કર આપી રહ્યા છે, ખૂબ જ મજબૂતાઈથી લડી રહ્યા છે। સામે રેખા ચૌધરી છે। રેખા ચૌધરી પણ અચાનક આવેલું નામ છે જેનો સ્થાનિકોમાં ક્યાંક કોઈ જગ્યાએ અસંતોષ પણ જોવા મળ્યો હતો। આ બેઠક પર સૌથી વધારે નજર એટલા માટે કારણ કે આ એકમાત્ર રાજ્યની બેઠક છે કે જ્યાં મહિલાની સામે મહિલા ઉમેદવાર છે, એટલે આ બેઠક જે છે તે રસપ્રદ બની જાય છે। એ બે બેઠકો આપને બતાવી। ત્રીજી જે બેઠક છે જોરદાર ટક્કરવાળી તે બેઠક છે ભરૂચની બેઠક કે જ્યાં 6 વાર સાંસદ બાદ 7મી વાર ટિકિટ અપાઈ છે મનસુખ વસાવાને અને ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટી તરફથી લડી રહ્યા છે અને જે ખૂબ જ વધારે જનમેદની સાથે પ્રચારમાં જોવા મળે છે। ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તેઓ પણ કમાલ કરે તો નવાઈ નહીં। અત્યારે આ બેઠક પર પણ સૌ કોઈની
નજર રહેશે. એટલે અમે એવી બેઠકો આપને બતાવી રહ્યા છે કે જે બેઠકો પર કાંટાની ટક્કર હશે. સૌથી વધારે ચર્ચા અત્યારે જે થઈ રહી છે, અને બુલેટિનમાં આપે સુપર પ્રાઇમ ટાઈમની શરૂઆતમાં પણ આ જ બેઠક વિશે અહેવાલ જોયો, કારણ કે આ બેઠક જે છે તેની ચર્ચા 26 બેઠકોમાં સૌથી વધારે છે. એક તરફ છે પરસોત્તમ રૂપાલા કે જેઓ વિવાદિત નિવેદન બાદ ચર્ચામાં છે, રોજ વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસે લેવા પાટીદાર તરીકે પરેશ ધાનાણી પર વિશ્વાસ મૂક્યો છે. અહીં પાટીદારોની મતબેંક 5 લાખની છે, એમાંથી લેવા પાટીદાર પરેશ ધાનાણીના સમાજના 3.5 લાખ વોટર છે. આ સિવાય સાબરકાંઠામાં આપ જુઓ તુષાર ચૌધરી છે અને શોભના બારૈયા છે. શોભના બારૈયાનો વિરોધ હાજી પણ ચાલુ છે, કારણ કે અસંતોષ સતત ત્યાં જોવા મળી રહ્યો છે. ઉમેદવાર બદલવામાં આવ્યા, શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી, તો સામે તુષાર ચૌધરી એ ખૂબ જ અનુભવી નેતા છે, ચાલુ ધારાસભ્ય છે અને પારિવારિક રાજકારણી હોવાથી તેઓ પણ જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ બેઠકો એવી બેઠકો છે, વલસાડ બેઠક પણ આપ લઈ લો, ધવલ પટેલ અને અનંત પટેલ વચ્ચેની આ લડાઈ છે. એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ જે છે તે કાંટેકી ટક્કર આપવા માટે સક્ષમ છે. અનંત પટેલ પણ ખૂબ મોટો ચહેરો અને પોપ્યુલર ચહેરો છે, અને જે જગ્યાએ જાય ત્યાં તમામ જગ્યાએ ભીડ એકઠી કરી શકે છે. અને ધવલ પટેલ સામે જે છે તેઓ પણ એની ચોટીનું જોર લગાવી રહ્યા છે. એટલે આ બેઠક પર પણ દક્ષિણની આ એક એવી બેઠક કે જેના પર સૌ કોઈની નજર ભરૂચ બાદ રહેશે. આ એવી બેઠકો હતી કે જે બેઠકોમાં કાંટેકી ટક્કર કોંગ્રેસ આપી રહ્યું છે, અને એવું નથી કે 26માંથી 26 જ્યારે ભાજપ કહેતી હોય ત્યારે એ જ પ્રકારના પરિણામ આવે, કારણ કે આ બેઠકો એવી છે કે જે બેઠકો કોઈ પણ તરફી પરિણામ સર્જી શકે છે. જો કે 7મી તારીખે તમામનું ભાવિ EVMમાં સીલ થશે.